આજે 14 નવેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગ્રહને નમન કરું છું। આજે કારતક મહિનાના સુદ પક્ષની 13મી તિથિ છે, જે સવારના 9:40 સુધી હતી। અત્યારે ચતુર્દશી તિથિ છે। આજે રાત્રિના 12:30 સુધી ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં રહેશે, ત્યાર પછી ચંદ્રમા ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે સવારના 11:30 સુધી સિદ્ધ યોગ હતો। અત્યારે વ્યતિપાત યોગ છે। આજે તૈતિલ અને ઘર કરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા મેષ રાશિમાં રહેશે। આજે વૈકુંઠ ચતુર્દશી છે। આજે ચતુર્દશી તિથિ ક્ષય છે। આજે પંડિત જવાહરલાલ નહેરુ જયંતિ છે। આજે બાલ દિવસ છે અને આજે સૂર્યોદયથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધ યોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશા શુભ દક્ષિણ અને અગ્નિ દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દર્શન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં અશ્વિની નક્ષત્ર રહેવાના છે। આ નક્ષત્ર એક શુભ નક્ષત્ર હોય છે, તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ માટે ખૂબ સારો જઈ શકે છે।